વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે। તેમાં ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી ચૂંટણી જીતવા માટે કમર કસી લીધી છે અને સેન્સ લેવાની પ્રક્રિયાની આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। છાણી ટીપીતેર વિસ્તારમાં સેન્સ લેવાની પ્રક્રિયાનો શંખનાદ ફૂંકાયો છે। ઉમેદવાર કે જે આગામી ચૂંટણી લડવા ઈચ્છે છે તેમની પસંદગી કરવા માટે 3 કદાવર નિરીક્ષકોની નિમણૂક ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે, જેમાં પૂર્વ મંત્રી અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વલસાડના પૂર્વ મહામંત્રી હર્ષદ કટારિયા અને ભારતીય જનતા પાર્ટીના મંત્રી સોનલબેન સોલંકી કે જેઓ દ્વારા આ તમામ જે દાવેદારો છે તેમની સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। હાલ છાણી ટીપીતેર વિસ્તારમાં સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત થઈ હોય, જ્યાં દાવેદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં ઈચ્છુક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કે જે ચૂંટણી લડવા ઈચ્છે છે અને જૂના જોગીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। આજે સેન્સ પ્રક્રિયાની શરૂઆત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 1માંથી થઈ છે, ત્યારે દરેક લોકોને એક તક મળવી જ જોઈએ અને બધા પોતપોતાની રીતે એમની દાવેદારી નોંધાવતા હોય, ત્યારે આજે પણ એક સ્વૈચ્છિક મારી ઈચ્છાએ હું દાવેદારી નોંધાવવા માટે આવ્યો છું અને પાર્ટી જેના પર પણ વિશ્વાસ મૂકશે તેના પર અમે સંપૂર્ણ મહેનત કરીને આજે વખત વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં 4 સીટ આવે એ સંપૂર્ણ મહેનત કરીને આજે વખત ઇતિહાસ રચીશું। ખાસ કરીને વોર્ડ નંબર 1 કોંગ્રેસનો ગઢ મનાય છે, કઈ રીતની મહેનત રહેશે જો ટિકિટ મળશે? અમે પ્રજાના સર્વાંગી વિકાસલક્ષી તમામ કામ કર્યા છે। અમારા બંને ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, બાળુભાઈ શુક્લા સાહેબ એમને સંપૂર્ણ રીતે અમારા ગ્રાન્ટનો અમારા વિસ્તારમાં ઉપયોગ કર્યો છે અને સંપૂર્ણ લોકોના કામ થયા છે, તેથી અમને એવો વિશ્વાસ છે કે પ્રજા અમારા ઉપર વિશ્વાસ મૂકશે અને 4 સીટો અમને આજે વખત જંગી બહુમતીથી વિજેતા અપાવશે। હું ઓબીસી મહિલા પછાતમાં આજે દાવેદારી કરી છે અને મારે પૂરો વિશ્વાસ છે કે અમે બધા કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી છે અને અમે આ બોર્ડમાં સક્રિય થઈ અને આ વખતે અમે બોર્ડમાં 4 કમળના ફૂલ લાવીશું એવું અમારો અઢળક વિશ્વાસ છે। મારું નામ રૂપા પટની છે, હું ઓબીસી મહિલા છું અને ઓબીસીમાંથી મેં દાવેદારી કરી છે। બસ કંઈ નહીં, હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યું છું। મને આ ક્રાઉડ જોઈને એમ લાગ્યું કે ના બધાએ ફોર્મ ભર્યું છે તો આપણે બી આપણા વોર્ડ માટે કંઈક કરવું જોઈએ, એટલે આપણે બી ફોર્મ ભર્યું છે। ફર્સ્ટ ટાઈમ છે મારું તો। વોર્ડમાં આપણને એવું લાગે કે જે આપણને જનતા વોટ આપીને લાવે છે તો એ જનતાને આપણે પૂરા કાર્યરત અને પ્રમાણિકતાથી એ લોકોનું કામ કરીએ તો એ આપણને ફરી લાવવાના જ છે। એ બરાબર છે, તો પછી આપણી કશે કચાશ રહી હોય તો જ આવું કહે, બાકી તો ભાજપ સરકાર પહેલેથી છે અને આવશે જ। લોકોને આપણે સંતોષ આપી શકીએ એવી રીતે, કોઈની કમ્પ્લેન ના આવે। આપ પૂર્વ મેયર ભરતભાઈ શાહના ભાવ પણ છો? હા, એ પણ છે। આપનો શું આપના એટલે પપ્પાનું માર્ગદર્શન રહે આપણને, પપ્પાનું કામ તો બધાએ જોયેલું જ હશે વોર્ડમાં। હેવાંગી કલ્પેશ છે। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ વિસ્તારોમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જગ્યા સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું તે સ્થળ પર મોટી સંખ્યામાં જે ઉમેદવારોની નોંધણી માટે અત્યારે જે રીતના તમામ જે લોકો છે તે પહોંચી રહ્યા છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છાણી ટીપીતેર ખાતે રીતિ સીધી પાર્ટી પ્લોટ ખાતે અમે ઉપસ્થિત છીએ અને અહીંયા પણ જે રીતના સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આજે વોર્ડ 1ને લઈને જે અહીંયા ઉમેદવારો છે તે પોતાની દાવેદારી નોંધાવશે। મોટી સંખ્યામાં અત્યારે અહીંયા જે ઉમેદવારી નોંધાવવા માટે જે લોકો છે તેઓ અહીંયા પહોંચ્યા છે। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ રીતના સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અહીંયા છાણી ટીપીતેર ખાતે પણ આ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં જે ઉમેદવારી નોંધાવવા માટે જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની ચૂંટણી લડવૈયાઓ છે તેઓ અત્યારે પોતાનું ઉમેદવારી નોંધાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા છાણી ટીપીતેર ખાતે કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણી સાથે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેમની સાથે જ વાત કરીશું। બેન, આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, શું કહેશો? સેન્સ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી તરફથી આજે જે રાખવામાં આવી છે રીતિ સીધી હોલમાં ઉત્તર ઝોનના દરેક બૂથની અહીંયા દરેક વોર્ડની અહીંયા આપેલી છે। એમાં વોર્ડ નંબર
એકની અત્યારે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શાંતિપૂર્ણ નિરીક્ષકો જેને પણ દાવેદારી નોંધાવી છે એને સાંભળી રહ્યા છે અને દાવેદાર જે પણ વ્યક્તિ છે પોતાની બાયોડેટા અને ફોર્મ ફિલઅપ કરીને પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યા છે. દાવેદારી નોંધાવવા માટે જે આવી રહ્યા છે ઉમેદવારો, તેઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ આજના ધ્યાનમાં ઓપન કેટેગરી છે તો એને કોઈ ડોક્યુમેન્ટ્સની પેલી નથી હોતી, પણ જો તમે કોઈ રિઝર્વ સીટવાળા છો તો એના તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એક આપવાના એની અંદર બતાવવા પડતા હોય છે, જે રિઝર્વ સીટો છે એના માટે થઈને. જી મેડમ, આ જે મોટી સંખ્યામાં આજે પહોંચી રહ્યા છે લોકો, તમામે કેટલા વાગ્યા સુધી ફોર્મ ફિલઅપ કરી દેવાનું રહેશે? ના, 1 બાય 1 જેટલો અહીંયા ક્રમાંક નંબર આપેલો છે ને જેને પણ ઉમેદવારી નોંધાવી છે એને પોતાનું નામ અહીં રજીસ્ટર કરાવ્યું છે, એટલે બહુ સરળતાથી સારી રીતે અંદર 1 બાય 1 જઈ શકે એ માટે થઈને આ પદ્ધતિ અપનાવી છે. દરેકને નિરીક્ષકો શાંતિથી સાંભળશે. ઉમેદવારોને શું કહેવા માંગશો? કર્મ અને ધર્મ હોય છે એટલે સરળતાથી આપ આપની માગણી વ્યક્ત કરી શકો છો, પણ એક હંમેશા દરેક બોર્ડમાં 4 જ ઉમેદવાર હોય છે, તો સૌને જે પણ કાર્ય નિશ્ચિત થાય પાર્ટી તરફથી એમાં જી જાન લગાવીને કામ કરવું. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને જે આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ત્યારબાદ જે ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવતા હોય છે, ત્યારબાદ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જે પ્રચાર પ્રસાર છે તે કરતા હોય છે અને કોર્પોરેટરનું ઇલેક્શન લડશે. અત્યારે સેન્સ પ્રક્રિયા 76 ખાતે શરૂ કરી દેવામાં આવી છે.